કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે 15/11/2024 અને કયો વાર મિત્રો? શુક્રવાર. આજે દેવ દિવાળી, પૂનમનો દિવસ અને સાથે સાથે ગુરુ નાનક જયંતિ પણ છે મિત્રો. એટલે આજે બજાર સદંતર બંધ છે. આજે બજારમાં એનએસસી બીએસસી માં કામકાજ ટોટલી રજા છે. હવે મિત્રો ટોટલ આપણી જોડે 3 રજાઓ આવી ગઈ: શુક્ર, શનિ અને રવિ. કદાચ 20 તારીખે ઇલેક્શન છે મહારાષ્ટ્રમાં, તો એની પણ કદાચ રજાનું ધારણા રાખજો. બીજું મિત્રો કે બજારની આપણે ચર્ચા કરીએ તો બજારમાં એક આપણું જે ટાઇટલ છે, એક સ્ટોક આપણે એવો શોધ્યો છે કે જે કંપની ગ્રુપ જબરદસ્ત મોટું ગ્રુપ છે અને એ ગ્રુપમાં એનો સ્ટોક આવી મંદીમાં પણ, આટલી વેચવાલીમાં પણ ફક્ત 10 જ દિવસમાં ડબલ થઈ ગયો. ડબલથી પણ ઉપર નીકળી ગયો. મિત્રો આ વસ્તુ આપણે જોવાની છે, પણ એના પહેલા આપણે બજારની થોડી ચર્ચા કરી લઈએ કે બજારમાં ગયા અઠવાડિયે, એટલે કે આપણે આ વીક ગયું એમાં ઉપર નીચે કરીને વેચવાલી ખૂબ વધી ગઈ અને ખૂબ જ મંદી. એમાં મંગળવારે ને બુધવારે તો જબરદસ્ત મંદી જોવા મળી, જબરદસ્ત મંદી. કાલે તોય બજાર થોડું સ્ટેબલ રહ્યું, બહુ તૂટ્યું નહીં અને બજાર ત્યાં સ્થિર રહ્યું. ઉપર નીચે થઈ છેવટે માઇનસ જ બજાર બંધ આવ્યું. છેલ્લા ઘણા સમયથી બજાર પોઝિટિવ ક્લોઝ કરવાની કોશિશ કરી રહ્યું છે, પણ થતું નથી, કારણ કે એફઆઈઆઈની વેચવાલી એટલી કોન્સ્ટન્ટ ચાલુ છે. હવે મિત્રો પ્રશ્ન એ છે કે એફઆઈઆઈને ઇન્ડિયન માર્કેટ ઉપરથી વિશ્વાસ ઓછો કેમ થઈ ગયો છે? બધાના મગજમાં આ જ પ્રશ્ન છે કે કેમ એફઆઈઆઈ વેચીને જઈ રહી છે? તો શું કરવા રોકાણ કર્યું હતું એમણે? એવો તો શું નફો મળી રહ્યો છે કે લઈને નીકળી રહી છે? બધાના મગજમાં આ જ પ્રશ્ન હોય મિત્રો. એટલે આપણે ખાસ એના માટે કહેવાનું કે આપણું બજાર જે છે એ બધાના બજારો જ્યારે સ્થિર હતા, બહુ નહોતા ચડતા, તોય આપણું બજાર તો તેજીમાં જ રહેતું હતું. કશું કારણ ના હોય તો 200 પોઈન્ટ નિફ્ટી ચડાવી દે, કશું કારણ ના હોય તો 250-300 પોઈન્ટ નિફ્ટી ચડી ગયું હોય. એટલે આપણું માર્કેટ મિત્રો ઓવરબોટ ઝોનમાં જતું રહેલું કે ભાઈ ઓવરબોટ ઝોનમાં બજાર ગયું છે. એટલા માટે આના કારણે બજારમાં ઓવર વેલ્યુએશનના કારણે બજારમાં વેચવાલી અને એફઆઈઆઈ કે થોડી ગાંડી છે. એફઆઈઆઈને બધી ખબર પડે છે કે ભાઈ ક્યાં કેટલું વેલ્યુએશન છે, એનું વેલ્યુએશન કાઢીને પછી એ લોકો તૈયારી કરે વેચવાની, એમને ના કરે મિત્રો. એટલે આવી વસ્તુ છે મિત્રો. હવે બીજું કે હમણાં જ ગઈકાલે એક્સપોર્ટના આંકડા આવ્યા. ઓક્ટોબરના એક્સપોર્ટના આંકડા ખૂબ જ સારા આવ્યા છે. લગભગ 10% જેટલો ગ્રોથ જોવા મળી રહ્યો છે. રાઉન્ડ અબાઉટ 8 થી 10% જેટલો ગ્રોથ છે. ઇમ્પોર્ટમાં પણ લગભગ 5% જેટલો ગ્રોથ જોવા મળી રહ્યો છે. મોંઘવારી 1.7 થી વધીને 2.6 થઈ ગઈ છે. એટલે ટૂંકમાં મિત્રો મોંઘવારી વધી રહી છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ તો વધી જ રહ્યું છે, સાથે સાથે મોંઘવારી પણ ઉપરની સાઈડે દોડી રહી છે. તો એને કાબુ કરવો એ ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે સામાન્ય જનતા, જે નોર્મલ સામાન્ય જનતા જે શું ખાતી હોય, શું પીતી હોય, કારણ કે એમના પગાર લેવલ
અને એમાં એમને ઘર પૂરું કરવાનું, તો મોંઘવારી કંટ્રોલમાં હશે તો આ બધી અર્થવ્યવસ્થા કંટ્રોલમાં રહેશે. એટલે મિત્રો હંમેશા મોંઘવારીને પહેલી કંટ્રોલ કરવી પડશે. બીજું કે મ્યુચ્યુઅલ ફંડમાં ગયા મહિને એસઆઈપી પણ ઘટી છે મિત્રો. એસઆઈપી પણ 63,000 કરોડથી ઘટીને લગભગ 66,000 કરોડથી ઘટીને 63,000 કરોડ થઈ ગઈ છે. કહેવાનો મતલબ શું કે બધી જ વસ્તુમાં અત્યારે હાલ જ્યારે મંદી આવે ને ત્યારે બધું નેગેટિવ જ આંકડા આવે. મોંઘવારી વધી, હા નો ડાઉટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધ્યો છે એટલે ધંધામાં અત્યારે હાલ ચાલુ છે. ધંધો અત્યારે હાલ રાબેતા મુજબ લાઈન ઉપર જ છે બધાનો. એનો મતલબ આ થાય મિત્રો. હવે આપણે રિઝલ્ટની વાત કરીએ તો ગઈકાલે સૂર્યા રોશનીનું રિઝલ્ટ આવ્યું. સૂર્યા રોશનીમાં પ્રોફિટ ઘટી ગયો, 76 કરોડથી ઘટીને 34 કરોડ પ્રોફિટ આવ્યો છે. એબિટા એનું ઘટીને 137થી ઘટીને 75 આવ્યું છે. રેવન્યુ પણ ઘટ્યો છે. એટલે સૂર્યા રોશનીના શેર્સમાં મુવમેન્ટ જોવા મળશે. આઈટીઆઈ જે કંપની છે એમાં પણ ઘટાડો, એમાં નુકસાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપની ઓલરેડી નુકસાન જ કરતી હતી પણ નુકસાનમાં એમને ઘટાડો જોવા મળી રહ્યો છે. જેટલું નુકસાન થતું હતું એનાથી ઓછું નુકસાન થયું છે એટલે એ એક પોઝિટિવિટી છે. રેવન્યુમાં પણ એમને ગ્રોથ જોવા મળી રહ્યો છે એટલે એબિટા માર્જિનમાં પણ ગ્રોથ છે, પ્રોફિટ માર્જિનમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે આઈટીઆઈનું રિઝલ્ટ કમ્પેર ટુ ધ એક્સપેક્ટેશન સારું કહી શકાય. પણ શેરમાં કેવી મુવમેન્ટ આવશે એ તો જ્યારે બજાર ખુલશે ત્યારે જ ખબર પડશે મિત્રો. હવે આપણે વાત કરીએ તો જે શેરની આપણે જે ચર્ચા કરવાની છે એ મુદ્દાના શેરની આજે આપણે ચર્ચા કરીશું. એક જ સ્ટોક જે બજારમાં આટલી બધી મંદી છે, બજારમાં રોજે રોજ કોન્સ્ટન્ટ વેચવાલી એફઆઈઆઈની ચાલી રહી છે, છતાંય એક જ એવો સ્ટોક છે કે જેણે પૈસા 10 જ દિવસમાં તમારા લગભગ બમણા જેવા કરી નાખ્યા. એવો કયો સ્ટોક છે મિત્રો? તો એની આજે આપણે અત્યારે ચર્ચા કરીશું કે એ કયો સ્ટોક છે કે જે પૈસા આવી મંદીમાં પણ 10 જ દિવસમાં, એ પણ પાછા ડબલ. એ સ્ટોકનું નામ છે મિત્રો, તમને મેં પહેલા પણ આ મારા જૂના વિડીયોમાં જોઈ લેજો કે મેં તમને આને પહેલા પણ કહેલું કે આ સ્ટોક ઉપર તમે ધ્યાન રાખજો, ઘટાડો આવે ત્યારે તમે પરચેસ કરજો. આ સ્ટોકનું નામ છે JSW હોલ્ડિંગ. શું નામ છે મિત્રો? JSW હોલ્ડિંગ. JSW ગ્રુપની કંપની છે. JSW હોલ્ડિંગ એ લગભગ 19,500ની આસપાસનું માર્કેટ કેપ ધરાવી રહ્યું છે. અત્યારે 19,500 કરોડનું માર્કેટ કેપ છે. બુક વેલ્યુ એની 29,850 રૂપિયા છે અને એની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે મિત્રો. આ શેરનો બંધ ગઈકાલે, આ શેરનો ભાવ બંધ 19,420 રૂપિયા આવેલો છે. કેટલો આવેલો છે? 19,420 રૂપિયા. 14 નવેમ્બરના રોજ 19,420 રૂપિયા બંધ આવેલો છે. 4 નવેમ્બરે આનો ભાવ હતો, કેટલો હતો? 4 નવેમ્બરે 9,800ની આસપાસ હતો. 9,800ની આસપાસ આનો ભાવ ચાલતો હતો 4 નવેમ્બરના રોજ. 6 નવેમ્બરે 8 નવેમ્બરે એનો ભાવ થઈ ગયો 12,900 રૂપિયા. જુઓ આ શેરની મુવમેન્ટ જુઓ. 8 નવેમ્બરે 12,900 થઈ ગયો અને 14 નવેમ્બરે આનો ભાવ 19,420 રૂપિયા. જબરદસ્ત તેજી મિત્રો. આવા માર્કેટમાં પણ પૈસા ડબલ કરીને આપે છે
અને મેં તમને પહેલા પણ કહ્યું હતું મિત્રો કે આ શેરમાં નુકસાન થવાના ચાન્સ ઓછા છે કમ્પેર ટુ ધ પોઝિટિવિટી. 7,900 થયેલો ત્યારે મને મારા એક સબસ્ક્રાઈબરે ધ્યાન દોર્યું હતું કે જીએસડબલ્યુ હોલ્ડિંગનું બુક વેલ્યુ 22,000 રૂપિયા છે. ત્યારે મેં વિડીયોના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ શેર ધીમે ધીમે ઘટાડી લેવાય, અને એના પછી 9,000 થયો, 10,000 થયો, અને પછી ત્યાં પડ્યો રહ્યો, 11,000 થઈને પાછો આવેલો, પછી ત્યાં પડ્યો રહ્યો, અને પછી જે મુવમેન્ટ મિત્રો જોવા મળી, ગજબની મુવમેન્ટ. ગઈકાલે 10% તેજી સાથે 19,420 રૂપિયા બંધ જોવા મળ્યું છે. તો બુક વેલ્યુ એની હજુ 29,500 છે. એટલે બુક વેલ્યુ કરતાં તો હજી ઘણો નીચો છે. એટલે હજુ કદાચ થોડી ઘણી તેજી થઈ જાય તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર. આજે માર્કેટ ક્લોઝ છે, કાલે પણ ક્લોઝ છે, પરમ દિવસે પણ ક્લોઝ છે. સોમવારથી પાછું રાબેતા મુજબ ચાલુ થશે. પાછી 20 તારીખે સામે ઇલેક્શન આવી રહ્યું છે, એટલે કદાચ એ દિવસે માર્કેટ આ લોકો ક્લોઝ પણ રાખી શકે છે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારા દિવસોમાં તમે સારા ફંડામેન્ટલ વાળા સ્ટોક્સ તમે પસંદ કરેલા હોય તો આવા ડબલ પણ થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આવો જ એક સ્ટોક જેની બુક વેલ્યુ હાયર છે અને એ હજુ પણ બુક વેલ્યુથી નીચે ચાલી રહ્યો છે, એનું નામ હું તમને આવતીકાલના વિડીયોમાં આપીશ. એ પણ તમે વોચ લિસ્ટમાં રાખજો. તમને યોગ્ય લાગે અને તમારા રિસ્ક ઉપર તમારે એને પરચેસ કરવાનો. અમે કોઈ એડવાઇસ આપતા નથી. અમે ફક્ત તમને એટલું કહીશું કે આ સ્ટોક સારો છે, આ સ્ટોક્સ અત્યારે હાલ કન્ડિશનમાં સારો છે. તમે પરચેસ કરવું ન કરવું, દેટ ઇઝ યોર મેટર. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો.